ચાલો આજે એક એવી વાર્તાની વાત કરીએ જે કદાચ આપણા બધાના દિલને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જશે. પ્રેમ, બલિદાન અને સંબંધોની એક ખૂબ જ ઊંડી વાત, બાગબાન. એક સવાલથી શરૂઆત કરીએ, શું કહો છો? અને સવાલ પણ એવો છે જે આપણને અંદરથી હચમચાવી શકે છે કે જે મા બાપ આપણને પોતાનું સર્વસ્વ આપી દે છે, એમના બલિદાનની એની સાચી કિંમત શું છે? તો આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા પરિવારથી જેનો પાયો જ તમે જુઓ તો પ્રેમ અને બલિદાન પર ટકેલો હતો. આ છે રાજ અને પૂજા મલ્હોત્રા, એક એવું કપલ જેની આખી જિંદગી બસ પોતાના 4 દીકરાઓની આસપાસ જ ફરે. એમના માટે તો એમની દુનિયા એટલે એમના બાળકો, બસ બીજું કંઈ નહીં. જરા વિચારો તો, 4 દીકરાઓ એમને કેટલા લાડકોડથી, કેટલા પ્રેમથી મોટા કર્યા હશે. એમના ભવિષ્ય માટે તમે જાણો છો, મા બાપ પોતાના સપના, પોતાની જરૂરિયાતો બધું જ ભૂલી જાય છે. અને બદલામાં શું જોઈએ? બસ એક નાનકડી અપેક્ષા કે જ્યારે ઉંમર થાય, રિટાયરમેન્ટ પછી એ જ બાળકોની હૂંફ મળે, થોડું માન સન્માન મળે, બસ. પણ વાર્તા હંમેશા સીધી નથી હોતી, ખરું ને? અહીંયા જ વાર્તા એક એવો વળાંક લે છે જે ખૂબ જ દર્દનાક છે, જ્યાં બધી અપેક્ષાઓ કાચની જેમ તૂટી જાય છે અને શરૂ થાય છે અપમાન અને વેદનાનો સિલસિલો. સન્માન તો દૂરની વાત રહી, એ લોકો પોતાના દીકરાઓ માટે બોજ બની ગયા. વિચારો, એ જ દીકરાઓ માટે જેમની આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું. આનાથી મોટી વિડંબણા બીજી કઈ હોઈ શકે? અને પછી દીકરાઓ જે કરે છે એ તો કોઈ મા બાપ કલ્પના પણ ન કરી શકે. એકદમ ઠંડો, કઠોર અને લાગણી વગરનો નિર્ણય. પોતાના જ મા બાપને જુદા પાડી દીધા, જાણે કોઈ વસ્તુ હોય એમ વહેંચી લીધા કે પપ્પા 6 મહિના એક ભાઈના ઘરે રહેશે અને મમ્મી 6 મહિના બીજાના ઘરે. અને સૌથી ખરાબ શરત શું હતી ખબર છે? કે એ બંને હવે ક્યારે સાથે નહીં રહી શકે. જે ઘરને પોતાના લોહી પરસેવાથી બનાવ્યું હતું, એ જ ઘરમાં આજે એમના માટે જગ્યા નહોતી. રોજની ઉપેક્ષા, અપમાન અને એવી એકલતા જે અંદરને અંદરથી માણસને ખાઈ જાય. એમનું સ્વાભિમાન, એમની ઓળખ બધું જ જાણે ધીમે ધીમે ખતમ થઈ રહ્યું હતું. પણ કહેવાય છે ને કે દરેક અંધારી રાત પછી સવાર તો થાય જ છે. આટલા બધા દર્દની વચ્ચે આશાનું એક નાનકડું કિરણ દેખાય છે અને અહીંથી શરૂ થાય છે સ્વાભિમાન પાછું મેળવવાની એક નવી સફર. આટલી બધી તકલીફોની વચ્ચે રાજને એક એવો વ્યક્તિ મળે છે જે એમની કદર કરે છે. આલોક, જે પોતે તો અનાથ છે, પણ એ રાજને એ માન-સન્માન આપે છે જે એમના સગા દીકરાઓ પાસેથી ન મળ્યું. તફાવત જુઓ, કેટલો મોટો છે! એક બાજુ પોતાના દીકરાઓના ઘરમાં ઉપેક્ષા, અપમાન અને એકલતા, અને બીજી બાજુ એક અજાણ્યો છોકરો જેની દુનિયામાં એમના માટે સંભાળ છે, આદર છે અને સૌથી અગત્યનું સ્વાભિમાન છે. જ્યારે અંદરનું દર્દ બોલી ન શકાય, ત્યારે એ કવિતા બનીને બહાર આવે છે. રાજે પણ એવું જ કર્યું, પોતાની બધી જ વેદનાને શબ્દોમાં પરોવી દીધી. અને આ કળાએ એમને શું આપ્યું ખબર છે? માત્ર ઓળખ નહીં, પણ એ ખોવાયેલું સ્વાભિમાન, એ આત્મવિશ્વાસ જે એમના પોતાના લોકોએ જ છીનવી લીધો હતો, એ પાછો આપ્યો. સારું, હવે વાર્તાનું ફોકસ જાય છે દીકરા ઉપર, કારણ કે હવે સમયનો વારો હતો એમને એમની ભૂલનો પાઠ ભણાવવાનો. એક કહેવત છે ને કે સમયથી મોટો કોઈ શિક્ષક નથી. બસ એવું જ થયું. સમયનું પૈડું ફર્યું અને હવે વારો આવ્યો દીકરાઓનો પાઠ શીખવાનો. એમના જીવનમાં પણ તકલીફો આવવા લાગી અને ત્યારે એમને સમજાયું કે એમણે કેટલી મોટી ભૂલ કરી છે. જેવું વાવ્યું હતું એવું જ લડવાનો સમય આવ્યો. જીવનમાં નિષ્ફળતાઓ મળવા લાગી, મનમાં સતત એક ગિલ્ટનો ભાર રહેવા લાગ્યો અને દિલમાં હતો ઊંડો પછતાવો. હવે એમની પાસે એક જ રસ્તો હતો, પાછા જઈને મા બાપના પગ પકડીને માફી માંગવાનો. અને હવે વાર્તા એના ક્લાઇમેક્સ પર પહોંચે છે, એક એવો પોઈન્ટ જ્યાં દર્દ અને પ્રેમ એકબીજાને મળે છે. અને અહીં આપણને જોવા મળે છે કે મા બાપનું દિલ કેટલું મોટું હોય છે. આટલું બધું સહન કર્યા પછી, આટલા અપમાન પછી શું કોઈ માફ કરી શકે? જવાબ છે હા. રાજ અને પૂજા પોતાના દીકરાઓને માફ કરી દે છે. કેમ? કારણ કે મા બાપનું દિલ હંમેશા કોઈ પણ દુઃખ કરતાં મોટું જ હોય છે. તો આ આખી વાર્તાનો સાર શું છે? બહુ જ સીધો અને સ્પષ્ટ છે કે મા બાપ કોઈ જવાબદારી નથી કે જેનાથી આપણે ભાગીએ. એ તો એક એવા આશીર્વાદ છે જેને આપણે જીવની જેમ સાચવવા જોઈએ.
તો ચાલો જ્યાંથી શરૂઆત કરી હતી એ જ સવાલ પર પાછા ફરીએ. આ વાર્તા સાંભળ્યા પછી આપણો જવાબ શું હશે? માતા-પિતા એ જવાબદારી છે કે આશીર્વાદ? કદાચ આનો જવાબ આપણે બધાએ પોતપોતાની અંદર જ શોધવાનો છે.